નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકિત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય અંતર્ગત એકમ નંબર 8 જે એક કવિતા છે આભાર એનો પરિચય મેળવતા હતા. આજના ભાગ નંબર 2માં આપણે કાવ્યની પંક્તિ સમજ મેળવીશું. પણ તે પહેલાં યાદ કરી લઈએ કે ભાગ 1 અંતર્ગત આપણે શું શીખ્યા હતા. તો ભાગ 1 અંતર્ગત આપણે કવિ ઉસનસનો ટૂંકો પરિચય જોયો હતો. તેમાં ઉસનસનું પૂરું નામ, નટવરલાલ કુબેરદાસ પંડ્યા અને ત્યારબાદ તેમના દ્વારા રચવામાં આવેલ કાવ્ય સંગ્રહોનો પરિચય મેળવ્યો હતો અને ઉસનસને મળેલા મહત્વના પુરસ્કારો વિશે પણ જાણકારી મેળવી હતી. ત્યારબાદ આપણે કાવ્યના વિષયવસ્તુની સમજ મેળવી હતી, જેમાં આપણે જોયું હતું કે કવિ પ્રકૃતિનો આભાર માને છે. પ્રકૃતિ હજુ પણ મનુષ્યને અપનાવવા તૈયાર છે. મનુષ્યએ પ્રકૃતિનો સાથ છોડી દીધો છે, પણ પ્રકૃતિ હજી મનુષ્યનો સાથ છોડવા તૈયાર નથી. તે કોઈ પણ રીતે મનુષ્યની નજીક આવવાનો રસ્તો શોધી લે છે. તે વાત કવિએ આ કાવ્ય દ્વારા રજૂ કરી છે અને આના કારણે જ કવિ પ્રકૃતિનો આભાર માને છે કે માણસે પોતાની ભૂલો થકી પ્રકૃતિથી જે જુદાપણું એટલે કે પ્રકૃતિથી અલગ રહેવાની જે વાત સ્વીકારી લીધી છે, પણ પ્રકૃતિ હજી એ વાત સ્વીકારતી નથી. તે મનુષ્યને અપનાવવા તૈયાર છે. તો આ વાતને કવિ કાવ્યમાં રજૂ કરી અને પ્રકૃતિનો આભાર માને છે તે વાતનો હવે આપણે પંક્તિસહ પરિચય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ કવિ જણાવે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ, લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી. એટલે કવિ અહીંયા આગળ જણાવવાનો પ્રયત્ન કરે છે કે અમે આકાશ ભણી એટલે કે આ આકાશની તરફ પીઠ કરી હતી અને શું કર્યું, ભીત ચણી લીધી. એટલે કે અમે આકાશ, અહીંયા આગળ આકાશ એ પ્રકૃતિને દર્શાવે છે. એટલે કે અમે પ્રકૃતિથી દૂર જવા માટે આકાશ ભણી શું કર્યું છે, પીઠ કરી અને ભીત ચણી લીધી છે. આ ભીત એ પ્રકૃતિ સાથેની શું બતાવે છે, દૂરી. વચ્ચે એક એવું કઠોર આવરણ આવી ગયું છે કે જેના કારણે હવે મનુષ્ય શું થઈ ગયો છે, પ્રકૃતિથી દૂર થઈ ગયો છે. પણ કવિ આગળ જણાવે છે કે હજુ પણ અમારા ઘરમહી એટલે કે ઘરની અંદર ઊંડે ઊંડે એટલે કે ઘરની અંદર વિવિધ પ્રકારના પક્ષીઓ આવી અને પોતાના માળાઓ બનાવે છે. તેઓ જણાવે છે કે કબૂતર, કપોત અને ચકલીઓ એટલે કે કબૂતરો, કપોતો અને ચકલીઓ, કપોત એટલે કે હોલા, ઘરની અંદર આવીને પોતાના માળા બનાવે છે. આમ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રકૃતિથી દૂર થયા છે, પણ હજી પ્રકૃતિ દૂર જવા તૈયાર છે નહીં. અને એ પક્ષીઓ જાણે પોતાની સાથે ગગન એટલે કે પોતાની સાથે આકાશ લઈને આવતા હોય તેવું કવિને લાગે છે. પક્ષી ખુલ્લા આકાશમાં મુક્ત રીતે ફરતું હોય એ પોતાની પાંખોમાં જાણે ગગન ભરીને, આકાશ ભરીને ઘરની અંદર થોડો સમય માટે લઈને આવતું હોય એવું કવિને લાગે છે. આમ એક નાનકડા બાના જેવું કે પક્ષી પોતાની પાંખોની અંદર આખું આકાશ સમેટીને કવિના ઘરમાં આવતું હોય એવું લાગે છે. આમ આ રીતે પ્રકૃતિ તેમની પાસે આવવાનો પ્રયત્ન કરે છે તેમ કવિ જણાવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જણાવે છે કે અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે શિર પર રસોડે તણખલા ઝીણી ચીંચી, ટહુકા મખમલી પીછાઓ ખરી રહે, હજીએ આવે છે વનની લીલી કહેવા પરીકથા, હવામાં આગેનું પર્ણ મનમાં છેક ખરતું. એટલે કવિ જણાવે છે કે આ રીતે પક્ષીઓ ઘરમાં આવી અને અમને ગગનનો અનુભવ કરાવી જાય છે. ગગનનો એક
સ્પર્શ કરાવી જાય છે. તેથી અમે એ સૌના ઋણી છે, અમે એ સૌના કરજદાર છે, અમે એ સૌના આભારી છીએ. અને આ રીતે ઘર નભે છે, ઘર ચાલે છે, કારણ કે નભની વિશાળતા, આકાશની વિશાળતા છે એ અમને અનુભવાય છે. સાથે કહે છે કે શિર પર એટલે કે મસ્તક પર, રસોડામાં એટલે કે ઘરની અંદર અભરાઈ ઉપર તણખલા એટલે કે પક્ષીઓ પોતાના માળા બનાવવા માટે એ તણખલા લઈને આવે છે. પક્ષીઓ ત્યાં બેસી અને પોતાનો ચીંચી એવો મધુર અવાજ કરે છે. પક્ષીઓનો એ ટહુકો, એમના મખમલી કોમળ પીંછા, આ બધી જ વસ્તુઓનો જ્યારે અમને સ્પર્શ થાય છે, અમે આ બધી વસ્તુઓને જોઈએ છે, ત્યારે અમને એવું લાગે છે કે જાણે અમે પ્રકૃતિની હજુ પણ નજીક છીએ. પ્રકૃતિ આપણી પાસે સામે ચાલીને આવી છે. સાથે આગળ જણાવે છે કે આ વનની લીલી જાણે કે પરિકથા કહેવા માટે, એટલે કે પક્ષીઓ જાણે કે આપણને એક નવી કથા, એક નવી વાત સંભળાવવા આવતા હોય. અને હવામાં આઘેનું પર્ણ મનમાં છેક ખરતું, જાણે કે એ એક પર્ણ ખરતું હોય, એટલે કે એક પાન જેમ વૃક્ષથી જુદું થતું હોય તેવું લાગે છે. આમ આ પ્રકૃતિની નાની નાની બાબતો છે જે અનુભવાય છે. જેમ કદાચ તમે એમ પણ કહી શકો કે જેમ પર્ણ વનસ્પતિથી જુદું થાય ખરીને, પણ એ વનસ્પતિનો સાથ છોડી દેતું નથી, કારણ કે એ વનસ્પતિથી જુદું થાય છે, પણ એ વનસ્પતિનો જ એક ભાગ છે. આમ મનુષ્ય એ પ્રકૃતિનો એક ભાગ છે. એ પ્રકૃતિથી કદાચ જુદો થયો છે, પણ પ્રકૃતિની સાથે જોડાયેલો છે. આમ આપણે પણ આ વાત સ્વીકારવી જોઈએ અને પ્રકૃતિની સાથે રહી પ્રકૃતિનો સાથ માણવો જોઈએ. એ વાત કવિ જણાવે છે. અહીંયા આગળ જણાવે છે કે હજી તો સારું છે ભીત તરડમાં માથું ઉચકી, વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂંક કરીને, ભલું છે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડ છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. એટલે કવિ જણાવે છે કે હજુ તો સારો સમય છે, કારણ કે ભીત તરડ એટલે કે ભીતની તરાડમાંથી, ભીતની અંદર પડેલ તિરાડમાંથી માથું ઉચકીને પૂછ્યા ગાછા વગર તૃણ એટલે કે ઘાસ ઉગી નીકળે છે. પ્રકૃતિને જ્યાં પણ જગ્યા મળે છે, જ્યાં પણ શક્યતા હોય મનુષ્યની નજીક જવાની, ત્યાં પ્રકૃતિ તેની સાથે પહોંચવાનો પ્રયત્ન કરે છે. અને આમ દિવાલમાં પડેલ તિરાડમાં, અહીં આગળ જે તિરાડ દર્શાવેલ છે એ દિવાલમાં દર્શાવે છે, અને એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે મનુષ્યએ જે કઠોરતાની દિવાલો પ્રકૃતિ અને પોતાની વચ્ચે બનાવી દીધી છે, એ કઠોર દિવાલની અંદર પણ જો શક્યતા હોય તો પ્રકૃતિ ત્યાં પણ પોતે આવવાનો પ્રયત્ન કરે છે, મનુષ્યની નજીક જવાનો પ્રયત્ન કરે છે. અને એ તિરાડમાંથી પૂછ્યા ગાછ્યા વગર એક તૃણ એટલે કે નાનું તણખલું ઉગી નીકળે છે. હજી સારું છે, કારણ કે માટીમાં પ્રકૃતિએ પોતાના આદિમ મૂળો એટલે કે પોતાના જૂનો ગુણધર્મ, જે એના જૂના ગુણો છે, મનુષ્યનો સાથ આપવાના, મનુષ્યની સાથે રહેવાના, એટલે કે આદિકાળના એ પ્રકૃતિના જે ગુણો છે એ પ્રકૃતિએ હજુ પણ શું કર્યા છે, સાચવી રાખ્યા છે. અને જેના કારણે જ પ્રકૃતિ મનુષ્યનો સાથ ઈચ્છે છે, મનુષ્યને છોડતી નથી. આમ આ પ્રકૃતિ પોતાના આદિમ મૂળોના કારણે મનુષ્યને પોતાની પાસે આવવા જણાવે છે. અને એના કારણે જ હજુ પણ વાડ છોડે એટલે કે વાડ અને વાડના છોડવાઓની અંદર શું કરે છે, પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. હજી પણ એ પ્રકૃતિ પોતાના સુંદર પુષ્પો દ્વારા સૌંદર્ય ફેલાવે છે, સુગંધ ફેલાવે છે, કારણ કે એ પ્લાસ્ટિકની કૃત્રિમતા હજુ એ પ્રકૃતિમાં આવી નથી. કારણ કે પ્રકૃતિ એ મનુષ્યને સુંદર ઉપહાર આપવા માંગે છે, એને ભેટ આપવા માંગે છે, અને એ મનુષ્યનો સાથ ઈચ્છે છે. આમ અહીંયા આગળ કવિ જણાવે છે કે અનેક પ્રકારના પ્રયત્નો કરી પ્રકૃતિ મનુષ્યની પાસે આવવાનો પ્રયત્ન કરે છે. આમ આ રીતે પ્રકૃતિ એ માનવનો સાથ ઈચ્છે છે. અને આ
વસ્તુને કવિ જોવે છે, એટલે કવિને લાગે છે કે ખરેખર પ્રકૃતિનો આભાર માનવો જોઈએ, કારણ કે મનુષ્યએ પ્રકૃતિનો સાથ છોડી દીધો, પણ પ્રકૃતિ હજુ મનુષ્યને છોડવા તૈયાર નથી. આમ આથી તે પ્રકૃતિનો શું કરે છે? આભાર માને છે. વિદ્યાર્થી મિત્રો, આમ આ સોનેટ દ્વારા કવિ ઉષ્ણસ પોતાના મનના ભાવોને રજૂ કરે છે અને અંતિમ બે પંક્તિઓ દ્વારા આ ભાવ ખૂબ અસરકારક રીતે રજૂ થાય છે, જેમાં જણાવે છે કે હજી પણ પ્રકૃતિને મનુષ્ય પર વિશ્વાસ છે અને આથી જ હજુ પણ પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. એટલે પ્લાસ્ટિકના ફૂલો એટલે કે કૃત્રિમતા. પ્રકૃતિમાં હજુ પણ એ જ પ્રકારની કૃત્રિમતા આવી નથી, કારણ કે પ્રકૃતિ હજુ પણ મનુષ્યને સુંદર અને સુગંધિત પોતાના પુષ્પો આપે છે, કારણ કે તેને હજુ પણ મનુષ્ય પર વિશ્વાસ છે કે મનુષ્ય એક દિવસ પાછો ફરીને તેની પાસે આવશે. આમ આ વાત કવિ સમજે છે અને તેથી જ કવિ કાવ્યના માધ્યમ દ્વારા પ્રકૃતિનો આભાર માને છે. વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા આગળ આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.